વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું દશામાનું વ્રત સંપૂર્ણ પૂજા વિધિ મહિમા. 10 દિવસ શું ધ્યાન રાખવું, શું કરવું, શું ન કરવું, કઈ રીતે કરીશું માં દશામાનું સ્થાપન. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો તેમજ કમેન્ટમાં જય દશામાં લખશો. દશામાનું વ્રત અષાઢ અમાસથી શરૂ થાય છે. અષાઢ અમાસથી શરૂ થતું દશામાનું વ્રત કુલ 10 દિવસ સુધી ચાલે છે. કહેવાય છે કે દશામાનું વ્રત કરવાથી ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. દશામાં ભક્તોની દશા સુધારે છે અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. 2025માં દશામા વ્રતનો પ્રારંભ 24 જુલાઈને ગુરુવારના રોજ થશે, જ્યારે આ વ્રતની પૂર્ણાહુતિ 2 ઓગસ્ટને શનિવારના રોજ થશે. દશામા વ્રતના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવો. ત્યારબાદ સારા ચોઘડિયામાં જ્યાં માતાની સ્થાપના કરવાની છે તે જગ્યા ચોખ્ખી રાખવી. જ્યાં માતાજીનું સ્થાપન કરવું છે ત્યાં કુમકુમથી સાથિયો દોરવો અને ત્યાં બાજોઠ રાખીને તેના પર લાલ સ્થાપન મૂકવું. અન્ય રંગનું સ્થાપન પણ મૂકી શકાય છે. ત્યારબાદ ગાયના ઘીનો દીવો કરીને મા દશામાની મૂર્તિ અથવા તો ફોટો મૂકવો. જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળથી સ્નાન કરાવી પંચામૃતથી સ્નાન કરાવવું. ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રથી મૂર્તિને વ્યવસ્થિત લૂછીને સ્થાપન પર બિરાજમાન કરવી. જો ફોટો હોય તો સ્વચ્છ વસ્ત્રથી લૂછીને સ્થાપન પર મૂકવો. ત્યારબાદ દશામાની મૂર્તિ કે ફોટાને કુમકુમનો ચાંદલો કરવો, ચોખા ચોડવા, અબીલ ગુલાલનો છંટકાવ કરવો તેમજ મા દશામાને ફૂલ અથવા તો ફૂલનો હાર અર્પણ કરવો. ત્યારબાદ દશામાની મૂર્તિ પાસે કુંભ સ્થાપન કરવા માટે ત્રાંબાના કળશમાં શુદ્ધ જળ ભરી તેમાં કુમકુમ, ચોખા, રૂપિયો, સોપારી, મોલી વગેરે પધરાવવું. 5 આંબાના કે આસોપાલવના પાન લઈને તે ત્રાંબાના કળશ પર મૂકવા. તેના પર શ્રીફળ મૂકવું. કળશ સ્થાપન કરવું. આ રીતે કળશ સ્થાપન કર્યા પછી કળશ પર કુમકુમથી 5 ચાંદલા કરવા તેમજ સાથિયો કરવો. આ જ રીતે શ્રીફળ પર પણ કરવું. આંબા કે આસોપાલવના પાન પર કુમકુમનો ચાંદલો કરવો, અક્ષત ચડાવવા. ત્યારબાદ અબીલ ગુલાલનો છંટકાવ કરવો. પ્રસાદમાં કોઈ એક ફળ ધરાવવું. આરતી કરવી. 10 દિવસ માં દશામા વ્રતની કથા વાંચવી અથવા તો સાંભળવી. કહેવાય છે કે દશામાનું વ્રત કરવાથી ગરીબોની ધન મળે છે, વાંજિયાના ઘરે પારણું બંધાય છે, રોગી નિરોગી થાય છે, નોકરી વાંછુકને નોકરી મળે છે, મન પવિત્ર બને છે અને ત્રિવિધ તાપ ટળે છે. આમ ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. દરેક સમસ્યામાંથી માં દશામાં ઉગારે છે. આ વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મોટા ભાગે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત અધવચ્ચેથી છોડી શકાય નહીં. તે ખૂબ અશુભ માનવામાં આવે છે. માટે દશામાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. જો દશામાં વ્રત થઈ ન શકે તો માની માફી માંગી લેવું, પણ વ્રત અધૂરું છોડવું નહીં. દશામાની કૃપા મળવાથી સર્વે ગ્રહો શુભ ફળ આપે છે. માં પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે. દશામાનું વ્રત 10 દિવસ સુધી ચાલે છે. અંતિમ દિવસે આખી રાત જાગરણ કરવાનું હોય છે. દશામાનું વ્રત કરનારે કાચા સૂતરના 10 તાતણા કરવાના. તેને 10 ગાંઠો વાળીને તે દોરો હળદરમાં બોળીને પછી તેને પૂજા સ્થાનમાં મૂકવો. માતાજીને સવાર સાંજ ધૂપ દીપ કરીએ ત્યારે આ દોરાને પણ ધૂપ દીપ કરવા. ઘણી સ્ત્રીઓ આ દોરાને ગળામાં ધારણ કરે છે. 10 દિવસ દોરાને સવાર સાંજ
ધૂપ આપવું. જો શક્ય હોય તો માટીની સાંઢળી બનાવવી જોઈએ અને તેને પૂજા સ્થાનમાં રાખવી જોઈએ. આજકાલ તો તૈયાર મૂર્તિ અને સાંઢળી મળે છે, તે પણ લઈ શકાય છે. આ 10 દિવસ ઉપવાસ કે એકટાણું કરી શકાય છે. ઘણી સ્ત્રીઓ મોળું એટલે કે મીઠા વગરનું ખાય છે. આ વ્રત 5 કે 10 વર્ષ સુધી કરવામાં આવે છે. પૂજા કરતી વખતે લાલ, પીળા, લીલા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. દરરોજ માની પૂજા કરવી, સવાર સાંજ આરતી કરીને વ્રતની કથા વાંચવી અથવા તો સાંભળવી. યથાશક્તિ દાન દક્ષિણા આપી શકાય છે. આમ શ્રદ્ધાથી આ વ્રત કરવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, તેમજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. જય દશામાં. આભાર.